નમસ્કાર મિત્રો, હોળી રંગો, ઉમંગ અને આસ્થાનો તહેવાર. દર વર્ષે આપણે આ પર્વની કાગડોળે રાહ જોતા હોઈએ છીએ. પણ શું તમે જાણો છો કે વર્ષ 2026 ની હોળી કંઈક વિશેષ લઈને આવી રહી છે? આજે આપણે વાત કરીશું હોળી એ જ દિવસે આવતા ચંદ્રગ્રહણ અને હોળિકા દહનની જ્વાળા પરથી મળતા ભવિષ્યના સંકેતો વિશે. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. આ વર્ષે હોળિકા દહન 3 માર્ચ મંગળવારના રોજ અને રંગોવાળી ધૂળેટી 4 માર્ચના રોજ ઉજવાશે. પરંતુ સૌથી મોટી અને નોંધનીય વાત એ છે કે 3 માર્ચના રોજ એટલે કે હોલિકા દહનના દિવસે જ પૂર્ણ ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. ગ્રહણનો સમય ભારતીય સમય મુજબ બપોરે 3:20 થી સાંજે 6:47 સુધીનો રહેશે. ભારતમાં સાંજે ગ્રહણ દેખાવાનું હોવાથી સૂતક કાળ પણ લાગુ પડશે. આ જ કારણસર ધાર્મિક નિયમો મુજબ હોલિકા દહન સાંજે 6:47 વાગ્યા પછી એટલે કે ગ્રહણ પૂરું થયા બાદ જ કરી શકાશે. હવે વાત કરીએ એ પ્રાચીન અને સચોટ માન્યતાની. આપણા શાસ્ત્રોમાં હોળિકા દહન વખતે પવનની દિશા અને અગ્નિની જ્વાળા કઈ તરફ નમે છે તેના તરફથી આખા વર્ષનો વર્તાવો એટલે કે ભવિષ્યવાણી કરવામાં આવે છે. જો અગ્નિની જ્વાળા પૂર્વ કે ઉત્તર દિશા તરફ જાય તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે. આ સારો વરસાદ, ખેતીમાં મબલખ પાક અને દેશમાં સુખ સમૃદ્ધિ આવવાનો સંકેત છે. જો પવન પશ્ચિમ દિશા તરફ હોય તો ફળ સામાન્ય રહે છે, કોઈ મોટું નુકસાન નથી થતું, પણ બધું મધ્યમ રહે છે. પરંતુ જો જ્વાળા દક્ષિણ દિશા તરફ જાય તો તેને અશુભ માનવામાં આવે છે. જ્યોતિષની દ્રષ્ટિએ આ દુષ્કાળ કે મુશ્કેલીઓનો ઈશારો હોઈ શકે છે. અને જો પવન એકદમ શાંત હોય અને જ્વાળા સીધી આકાશ તરફ ઉપર જતી હોય તો સમજી લેજો કે આ વર્ષે પ્રજા અને દેશની પ્રગતિ માટે સર્વશ્રેષ્ઠ રહેશે. તો મિત્રો, 3 માર્ચ હોલિકા દહન વખતે જ્વાળા કઈ દિશામાં જાય છે તે જોવાનું ચૂકતા નહીં. તમને આ રસપ્રદ માહિતી કેવી લાગી અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમને બધાને હેપી હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી હોળી.